એ વખત આ મધર ગાંઠ છે આ વાવેલું. આમ તમે જુઓ ને તો એનું અસ્તિત્વ જાતું નથી. આ એવી ને એવી કઠણ એવી ને એવી રીતે આ એકમાંથી જ આ છેલ્લું છે. ત્યાર પછી હા એમાં આ જે બીજી રહી ને આ જે આપણે મધર ગાંઠ ને ઉંગલી ગાંઠ કહીએ ને આ ફિંગર છે. આ જે ફિંગર રહે ને એમાંય પણ એવી જ રીતની થાય. અને આ મધર ગાંઠમાં બે બધું ભેગું જ આમાં વાવેતરમાં એ વખતે પડ્યું છે ને એટલે આ છે. આની તમે હાર્ડનેસ જુઓ ને તો એવી ને એવી. પછી આને ભાંગો તો કલર તમે જુઓ એ વધારે કુકર મીનવાળી કેમ એ જો એનો કલર સુગંધ જુઓ તમે. મધર હા આ બહુ નવું હા આ તો મધર તો લાસ્ટ સુધી એવી ને એવી ને મધર ને ફિંગર બે એમનો જ રહી જાય. મધરના મિક્સ કરી દેજો એટલે જે કલરિંગ હોય ને એને આ સેન્સ વળી તમે અલગ જ તોડી લેશો, અલગ જ રાખી પણ દળવામાં બધાને ભેગી જ આપવાની. એમ? આપણે આજે ક્વોલિટી સુરેન્દ્રનગર જિલ્લા આખામાં બધાને ફાવી છે કે બહાર જેને લોકો જે મગાવી છે ને એ બાકી તમે માર્કેટમાં જાઓ તો તમને આ ગાંઠ મળશે આવડિયા હળદર, પણ આ મધર ગાંઠ સાથે કોઈ નહીં આપે. કોઈ ન અને હું બધાને જનરલી બધાને મધર ગાંઠ ભેગી દળીને આપું. અને કારણ કે મેં કેન્સરવાળાને સાહેબ તમે પૂછો ને તો અમુકના જે કેન્સરને મને એક વાર ડૉક્ટરે વાત કરી હતી કે આમાં એટલા કર્કુમેક છે ને જો કેન્સરવાળાને પીવે ને તો જિંદગીમાં ન થાય. એટલે એને પણ આપું મેં એમને. આ જે આ બધી નવી બને ને એ બધી ફિંગર રાઈઝન કહેવાય. પછી એ નારે પાસ મધર લાગે એ ને હા એ આપણે એનું જે મેન હોય એ મધર. હા હવે આમાં આની મેં ને જેની બ્રાન્ચું લાગી ને એના હારે જે લાગી રહી બધી એ મધર આમાં 2-3 મધર કાંઈ નીકળશે તો આ મધર બનશે. આ મધર એટલે તમે જ્યારે આ તોડી લેશો મોટી જ્યારે કાઢો ત્યારે મધર અલગ કરી દો. હા એ કલર કરી હા કઈ બોઇલ કરવામાં એમાં બધાને પ્રોસેસ કરવાની હોય ને બરાબર. એટલે એ વખતે મધર અલગ કરી દે પણ જ્યારે પછી દળવાનું થાય ને તે વખતે બધાને આપણે ભેગી દળીને થાય. જ્યારે તમે આ પ્રોસેસિંગ કરો અને દળો ત્યારે એનું ટેમ્પરેચર ઓછું વધારે કરો ખરા તમે? ટેમ્પરેચર ઓછા વધારે પડે અને 2 વાર કાઢવાની આવે ને પહેલાં ભરડો કરી નાખવાનો અને નેક્સ્ટ પાવડર કરવાનો એટલે ટેમ્પરેચર એટલું બધું આવતું જ નથી. અને આ ઘંટીમાં કોઈ ટેમ્પરેચર મેન્ટેન કરવાની પ્રક્રિયા આવતી જ નથી. પણ એટલું ખરું કે બીજી વાર કાઢવાનું થાય ને એટલે એનો બધો દાબ ઓછો પડે એટલે ગરમ થવાનો બહુ પ્રશ્ન નથી. સરસ રહે અને એ બધા તત્વો જળવાઈ રહે એમ ટૂંકમાં કહેવાનું મતલબ. એક જ વખત પાવડર કરવા કરતા 2 વખત તમે પહેલું મોટું દળી લો હા મોટું દળી નાખું અને પછી એને બીજી વાર નાખો એટલે ટેમ્પરેચર જોઈએ એવું ન થાય. હા ન થાય. એટલે કુકુરમીન જે પણ એનું તત્વો છે એને નુકસાન ના થાય. હવે આ રે ને આ એની મધર કાંઈક બની જાય આ એની બધી વાવેતર માટે કામ હા આવશે. આ વાવેતરમાં આય કામ લાગશે ને આય કામ લાગશે પણ આની આ મધર કાંઈક બનશે દરેકમાં આવી રીતનું હોય. એક પ્લાન્ટમાં કેટલી દર વર્ષે નવી કેટલીક મધર ગાંઠ 4 થી 5 હા ચાર ગાંઠ જેટલા ટીલર જેટલા છોડ છે ને છોડ છે એટલી મધર ગાંઠ છે.